નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। નવસારી નગરપાલિકા બાદ મહાનગરપાલિકા બની। મહાનગરપાલિકા બનતા આ કેટલોક વિસ્તાર એમાં જોડાયો। જો કે હું અત્યારે જ્યાં ઊભો છું એ કબીલપોર વિસ્તાર અને કાલિયાવાડી વિસ્તારની આ બોર્ડર છે અને આ જે હું અહીંયા આવ્યો છું એ દેલ તલાવડી વિસ્તાર છે। આ દેલ તલાવડીમાં આમ તો પાણીની સમસ્યાનું રિયાલિટી ચેક કરવા માટે આવ્યો હતો, પરંતુ અહીંના સ્થાનિકોનું કહેવું છે કે પાણીની સમસ્યા તો સમજ્યા, પણ અહીંયા અમારી પાસે સમસ્યાઓનો ભંડાર છે। એક નહીં બે નહીં માંગો એટલી સમસ્યા અમારી પાસે છે, કારણ કે નથી અહીંયા રસ્તાઓ, નથી અહીંયા આપ જોઈ રહ્યા છો તે સફાઈનો પણ અહીંયા બહુ મોટો મુદ્દો છે। સફાઈ અહીંયા ક્યારે થતી ન હોય એવું દેખાઈ રહ્યું છે। સફાઈ કરવા માટે કોઈ કચરો લેવા માટે પણ કામદારો આવતા નથી, એવા આક્ષેપો સાથે અહીંયા ખાસ કરીને ડ્રેનેજની જે સમસ્યા છે, ડ્રેનેજની સમસ્યાથી પણ લોકો પીડાઈ રહ્યા છે। અનેક પ્રશ્નો છે, ત્યારે ચોક્કસ અહીંયા કેટલાક ઉપસ્થિત છે। ત્યારે હું અહીંયા બીજું કામ એટલે કે પાણી આવે છે કે રીતે પૂછવા કોશિશ કરતો, ત્યારે આ બીજી સમસ્યાઓ દેખાઈ, ત્યારે મને થયું કે ચાલો આ તો લોકોને વાત તંત્ર સુધી પહોંચાડવી જોઈએ। બેન, શું સમસ્યાઓ તમારે ત્યાં? અમારા ફળિયામાં રોડ નથી આવતો, નથી ગારા આવતા, નથી પાણી આવતું, નથી ગટર લાઈન આવતી, કઈ જ નથી। કઈ તકલીફ, બધી તકલીફ તમે જોતા બધી તકલીફ છે, બધી તકલીફ છે। એમાં જો કે જયારે હું આવ્યો ત્યારે આ બેન બહુ બોલતા હતા, અત્યારે બોલવા ના પાડે છે, પણ બેન જેવું આવડે એવું બોલે। તને શું તકલીફ છે કેવું તો પડશે ને, માગ્યા વગર તો માં નહીં પીરશે। શું તકલીફ હતી? તમે મને કહેતા હતા કે ગટર લાઈન છે ને, બધું પાણી અંદર જાય, એટલું પાણી બહાર છે, બધું ગટર લાઈન પેક નથી પેક, બધું આ વાળામાં પાણી જાય, બહાર નીકળે બધું પાણી। તમારા નેતા પરેશભાઈ તો એમ કે બધું અમારા શક્ય છે। પરેશભાઈ મત તમે આપવા જાવ ત્યારે જોતા નથી તમે? પરેશભાઈ આપે અમને ખબર કે કોને આલવા, તમે આપી નહીં આવડાવો। તમારો પ્રોબ્લેમ આવે તો તમને નહીં કીધું? એમને કે નહીં બોલાવ્યું કે નહીં મત આપેલો તે આવે કેલું તો ખરું અમે બધું કરજે કોઈ મોહલ્લામાં, એમ તો કીધેલું અમે, કઈ કર્યું તો છે નહીં, કર્યું નથી। તો આપ જોઈ રહ્યા છો, આ લોકોનું કહેવું એવું છે કે અમે મત તો ભાજપને આપ્યા હતા, કારણ કે અમને ખ્યાલ નતો કે મત કેવી રીતે આપવાનો, ક્યાં આપવાનો। લોકશાહીની આ એક બહુ જ કહી શકાય કે દયાજનક સ્થિતિ કહેવાય, કારણ કે મતદારોને ખ્યાલ નથી કે અમારે મત કેવી રીતે આપવો અથવા તો કોને આપવો। એમને એવું કહેવું છે કે અમને ખ્યાલ નથી, અમે અભણ છીએ, અમને ખબર નહીં પડે, અમે તો મત આપી આવ્યા, પણ મત આપવા બેન આવ્યા ત્યારે હું તમને હું આપી ગયા હતા ચૂંટણી વખતે? પાણી ભરાઈ જાય। બાનું કહેવું એમ છે કે મારા ઘર આગળ અહીંયા આખું પાણી ભરાઈ જાય છે, પહેલું ઘર છે, અને અહીંયા જયારે ચૂંટણી હતી તમે બધા મત આપવા ગયા હતા, શું કીધું તું? ભાજપ વાળા મત આપ્યા હતા તમે ત્યારે, શું કીધું તમને? અમને કઈ કર્યું, વોટિંગ કરજો, બધું થશે એમ કે વોટિંગ આપજો, અમને આપજો એમ કરી ગયા। તો તમે અત્યાર સુધી નહીં આપ્યું, નહીં પૂછ્યું ને? ના, એવું નહીં પૂછ્યું અમે, કારણ કે પરેશભાઈ તો કેટલા વખત ચૂંટાય, એ અમે કેટલી વખત એને ચૂંટાયો કે અમારું હરખું થાય, સારું થાય એમ કરે, અમે બધું કર્યું પણ કઈ થયું નહીં અમારું। અમે તો ઘરો 3 વર્ષથી પેલું ફોર્મ ભરેલું, ઘર ની આપે જાતે ઘર બનાવવા પડ્યું, અમાર સુધીના પાણી ભરાઈ જતા મત તમે આપો ત્યારે મત લેવા જાય તમે નથી કહેતા બધું કે હા થાય એમ કે હજુ નથી કર્યું। કારણ હું ઓરી ફોર્મ ભર્યું ટાબે નથી, પાછું અગાડી ભરો તેવો નથી થયું, જોવા નહીં આવે કોઈ દિવસે। પછી એવાને મત શું આપો તમે? પાણી અમે કરવું એમ કયા કરે તે કઈ થાય નહીં અમારે, કોઈ આટલું નુકસાન થાય છે ઘરમાં। કહેવાય કે અમીરોના ઘરે જે કઈ ધન સંપત્તિ હોય એનાથી એ લોકો બધું ખરીદી શકતા હોય છે। એમને ત્યાં પાણી આવે છે, પરંતુ એ પાણી કદાચ આપ જુઓ તે રીતે મિનરલ પાણી પીતા હોય છે, પણ ગરીબના ઘરે એક ઘૂંટડો પાણી માટે ફાફા મારતા હોય છે। ત્યારે આવા વિસ્તારમાં ખરેખર કામ કરવું જોઈએ। અત્યોદય સુધી ભારતીય જનતા પાર્ટીનું કામ પહોંચે છે, ત્યારે ચોક્કસ આ મુદ્દે પરેશભાઈને અમે પૂછવાની કોશિશ કરવાના છીએ કે પરેશભાઈ શું થયું? આપ જોઈ શકો અત્યારે હું પૂછું છું ત્યારે બી આ લોકો એવું કહ્યું છે કે અમને કોઈ પૂછવા નથી આવતું, અમને કઈ કહેવા નથી આવતું, ખાલી ચૂંટણી આવે ત્યારે મત આપે છે અને અમને વાયદા કરે છે અને અમે મત આપી દઈએ છીએ। કેવી કમનસીબી છે આ મતદારોની કે મતદારો વાયદાના આધારે મત આપે છે અને પછી ચૂંટણી આવે ત્યારે નેતાઓ દેખાય છે। આ અંગે ચોક્કસ પરેશભાઈને પૂછવાની કોશિશ કરીએ કે શું કહેવું છે પરેશભાઈનું। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો।
તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.